હાય ગાઈસ, કેમ છો? હાય તો હાય, અમારું વન ડે પિકનિક થઈ રહ્યું છે. મને કહેવામાં આવ્યું છે, ઇગ્નોર માય ફેસ, મારો ફેસ બહુ સૂજેલો છે. મને એવું કહેવામાં આવ્યું છે કે કિસુ વ્લોગ બનાવ, તો હવે કિસુ વ્લોગ બનાવશે. શ્રીમતી મનાલી રોહન પટેલ ગાડી ચલાવી રહ્યા છે. બાજુમાં મારા માતાશ્રી બિરાજમાન છે. રાજમાતા બેઠી હે. અને અમારી બાજુમાં પટેલ કુળનો અદ્વિક રોહન પટેલ. તો શું બતાવે છે તું બધાને? કે શું છે આગળ? શું છે કે શું છે? અહીંયા આગળથી જ છે. એમ નહીં જઈએ છીએ આપણે બાબા. અમે લોકો જઈ રહ્યા છે બાબા ફોર વન ડે પિકનિક. જો કે અમે લોકો નાઇટ સ્ટે કરવાના છીએ. બહારથી તો ફૂલતું જ નથી. આના માટે આપણે ફૂલ આવ્યા છે. સ્વન હજુ આટલો ફૂલાઈ રહ્યો છે. આઈ થિંક હું ગીવ અપ કરવાની છું. આ નાના બબુ માટે આટલી બધી મહેનત થઈ રહી છે. આ કોના માટે છે? આ કોના માટે છે? આ કોનું છે? ફાઇનલી અમે અમારા કુકીને લઈ જઈ રહ્યા છે પુલમાં. મારાથી આ ફૂલાયું નહીં એટલે હવે મધર ફોર ધી રેસ્ક્યુ કંઈક કહેવાય ને, આવી રીતના કંઈક અમે જોઈ રહ્યા છીએ. નહીં કરવા ખાવા જોઈએ છે અમે. ટુ મચ સેચ્યુરેશન. અમે અદ્વિકને સોડાવી આવ્યા છીએ અને અમે હવે મારું કન્ટેન્ટ શૂટ કરવાનું છે. પેલું ખબર વિડીયો છે સિરિયલવાળો, ક્योंकि कभी सास भी कभी बहू थी. Yeah, go. Yeah, I'll open the door for you. Come. And keep the phone like this. It's locked. I'll do this. सास भी कभी बहू. એ તારે આવવાનું. I'm not Bahu. Yeah, I'm Bahu. Oh shit. Come. Okay. सास भी कभी बहू थी. So now the plan is हम लोग एक्सप्लोर करने वाले हैं. एक घंटे में पूरा गुजराती એક કલાકમાં આખું રિસોર્ટ અમે લોકો જોઈશું. મારું કન્ટેન્ટ શૂટ કરી લઈશું. પછી એટલા ટાઈમમાં અદ્વિક ઉઠી જશે એટલે અમે લોકો જઈશું પૂલ પાર્ટીમાં. સ્વિંગ બતાવો, સ્વિંગ. હાય ગાઈઝ, અભી અમારું શૂટ પતી ગયેલું. પછી બધાએ એક પાવર નેપ લીધી છે અને અમને ખબર નથી હાઈટી રૂમમાં અલાઉડ છે કે નહીં, પણ અમે લોકો અમારી હાઈટી રૂમમાં લઈ આવ્યા છીએ. આજે મારી બાજુમાં મેડમ છે, બહુ શરમાતા હતા. બટ આમ લાઈક હુ કેર્સ, બધું આપણું જ છે. રૂલ્સ કોણ ફોલો કરે આ જમાનામાં? જેન્ઝીના જમાનામાં રૂલ્સ કોણ ફોલો કરે? અમે જેન્ઝી છીએ. વી મેક ધ રૂલ્સ. અને અદુ તું કોણ છે? મમ્મા. અદુ માટે બધું મમ્મા છે. મમ્મા. ગાઈઝ, અમે થોડાક વ્યવસ્થિત અને સભ્ય અમે વ્યવસ્થિત લોકો બની ગયા છે. અમે લોકો પાછા કેન્ટીનમાં આવી ગયા છે રૂમમાં ખાવાનું ખાવા. ના કોઈ ખીજવાયું નહીં, એ બી ક્લેરિફાઈ કરાયો. અમે જાતે સ્વેચ્છાથી સ્વચ્છામાં ઓર્ડર નહીં બાય સ્વ ઈચ્છાથી અમે લોકો પાછા He's like, what the hell you are talking? સ્વેચ્છાથી અમે લોકો પાછા કેન્ટીનમાં આવી ગયા છે. અમે કોઈના હૃદયને ઘા નહોતો પહોંચાડવા માંગતા. એટલે હું પી રહી છું ચા, મમ્મી પી રહી છે કોફી, મનુ પીવે છે ચા. એની અદુ ખાય છે ભજીયું. બે ચા પીધી એને. અદુ ભજીયું બતાવ તારું. જરા તમે જણાવશો કે તમે શું કેટલું પીધું છે? 2 કોફી પીઉં છું અને એના પહેલાં 2 ચાય પી લીધી છે. આઈ એમ ટુ થર્સ્ટી ઓર આઈ એમ ટુ હંગ્રી. આઈ ડોન્ટ નો. મારી આ ત્રીજી ચા છે. આઈ એમ ટુ થર્સ્ટી એટલે તો પી રહી પ્યાસ નથી પૂછતી, સિરિયસલી. Come on, you can do it. Come on, you can do it. Come on, Kiso.
ઝીપલાઇન કરી રહ્યા છીએ. મારું ટર્ન લાસ્ટમાં આવશે, ઇવન તો મારે કન્ટેન્ટ શૂટ કરવાનો છે. બટ ગેસ વોટ, ઝીપલાઇનમાં કોણ જાય છે? ફર્સ્ટ ટાઈમ ઝીપલાઇન કરી મમ્મા સાથે. કેવું લાગ્યું હતું? He was shocked. He was looking at શું કરીને આવ્યો તું? હવે કે છે પાછું ઊપ એમ કે. શું કરીને આવ્યો હતું? હજુ હવે શું કરવું છે? બિચારું મને જોઈને બી રડવા લાગ્યું. અમે લોકો પુલમાં 2 થી 3 કલાક રહેલા. પોર એના બહુ કેલા એમાં બી જે વીજળી થતી હતી, જે વરસાદ આવતો હતો ભાઈ, અલગ જ લાગ્યું. ફાઇનલી અમે લોકો ડિનર માટે આવી ગયા છે. હું બતાવું, મમ્મીને મનાવી ઓલરેડી બેસી ગયા છે. મમ્મી શું ડિનરમાં શું છે? નહીં તમને લોકોને પુલમાં I'm just tired. I enjoyed so much. અલગ ગુજરાતી. મને બહુ જ મજા આવી. અદુ કેવી મજા આવી પુલમાં? તું ક્યાં ગયો હતો? બાબા શેમાં આપણે બહાર શેમાં ગયા ભૂલમાં? મારો ફર્સ્ટ વ્લોગ છે એટલે હું વ્લોગ શૂટ કરવાનું જ ભૂલી રહું છું. અમે લોકો ખાઈ પીને પરવારી ગયા છે. આ ભાઈએ બી ફૂલ વોચ કરી લીધી છે. હવે અમારા રિઝોર્ટમાં લાઇટ જતી રહી છે, તો લાઇટ જતી રહી છે એટલે અમે લોકો જોવા જઈએ છીએ બહાર. બધું ઝૂલા છે ને સ્લાઇડ્સ છે, તો અમે લોકો જોવા જઈએ છીએ કે બહાર એ ફ્લાઇટ હોય તો આને લઈને બહાર જઈએ. અમે લોકો બી થોડા ઝૂલા ખાઈએ. ને એમાં વસ્તુ એ છે કે અમારો રૂમ એટલો ગંદો થયો છે, એટલો ગંદો થયો છે કે ડુ નોટ આસ્ક. શું થાય છે? જો 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 આમાં હાઈ કે બધાને અમારો રૂમ એટલો ગંદો થઈ ગયો છે. હું બતાવું, બહુ I want to post. બહુ જ ગંદો રૂમ થઈ ગયો છે મારો. બટ આ તો રહેવાનું જ, બિકોઝ વી હેવ અ છોટું સા પ્યારું સા ક્યુટું સા બેબી. કોમેન્ટમાં બધા ઈવી લઈ મૂકજો, અધુને નજર નહીં લાગવી જોઈએ. હે He's ને? a boy. હા, એ છોકરો છે. જો તમને એવું લાગતું હોય કે અદ્વિક છોકરી છે તો એ જ છોકરો છે. હવે હોપફુલી બહાર લાઇટ છે, બિકોઝ મારે બી ઝૂલા ખાવા હતા. મારે તો હજુ પુલમાં પડવું હતું, બટ મારું મન નથી જોઈએ. સવારમાં મેં બી પુલમાં જ નહીં લઈશું. હુ નોઝ. લાગે છે અમારે અહીંથી જ વળી જવું પડશે, બિકોઝ અમને પવન સારો એવો છે બટ અમને કશું જ દેખાઈ નથી રહ્યું. સન્નાટો છે પૂરો, લાઈક લિટરલી એકદમ સન્નાટો છે. આ ફ્લેશના લીધે મે બી કંઈક દેખાય છે, બટ મનમાં ડર રહે ને. મેને શરૂ જતા રહીએ એટલે ડ્રાઈવ થઈ જશે. સો ગાઈસ, અમે લોકો નીકળી ગયા છે ઘરે જવા માટે, બિકોઝ રિઝોર્ટની લાઇટ ઉડી ગઈ હતી. કે આખા રિઝોર્ટમાં ખાલી 2 જ રૂમ્સ ઓક્યુપાઈડ હતા. એક હું અને બીજું મારી જોડે એક ઇન્ફ્લુએન્સર્સ હતી. એ મારો રૂમ 7 નંબરનો હતો ને એ ઇન્ફ્લુએન્સરનો રૂમ 5 નંબરનો હતો. સો લાઇટ ગઈ, સો વી કમ્યુનિકેટેડ ને અમે લોકો લાઈક ઓકે ચીલ છીએ કે હા તમે બી છો, અમે બી છો. કંઈ ઇશ્યુ આવે તો, બિકોઝ તમને બહાર કંઈ દેખાય નહીં, તમારા બાજુમાં કોણ છે યુ હેવ નો આઈડિયા. ધેન લાઇટ ગઈ ફરી. અમારા રૂમની એક વિન્ડો નીકળી ખુલ્લી, કોઈ બી બહારથી અંદર આવી શકે ને એબ્સોલ્યુટ લાઇટ નહીં. સો પંખા નહીં ચાલે, એસી નહીં ચાલે, કંઈ જ દેખાય નહીં. તો અમે લોકો આખી રાત કરતા બી શું. સો બોથ ઓફ અસ ડિસાઇડેડ ટુ લીવ. સો દેટ્સ ઇટ. અમારો બ્લોગ અહીં જ સમાપ્ત થાય છે, બિકોઝ આવો કાંડ થઈ ગયો છે. હું રિવીલ નહીં કરું કે અમે લોકો કયા રિઝોર્ટમાં ગયા હતા, બટ અગર મારા આ વિડીયો પર 1 મિલિયન સબસ્ક્રાઈબર્સ આવે છે તો મેં રિવીલ કરા કે સબસ્ક્રાઈબર્સ 1 મિલિયન વ્યૂઝ આવશે તો મેં રિવીલ કરા અમે લોકો કયા રિઝોર્ટમાં ગયા છે. ઓકે બાય, થેન્ક યુ ફોર વોચિંગ.